હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે શિવરાત્રી માટે ઓછી મહેનતમાં ઝટપટ બની જાય એવી શક્કરિયાની બે રેસીપી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એકદમ ક્રીમી અને ટેસ્ટી શક્કરિયાની ખીર બનાવી લઈએ. તો શક્કરિયાની ખીર બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ શક્કરિયા લીધા છે. તો શક્કરિયાને ધોઈને આ રીતે બધા જ શક્કરિયાની છાલ ઉતારી લઈશું. અહીંયા આપણે ફ્રેશ અને કુમળા હોય તેવા શક્કરિયા લઈશું. શક્કરિયા તરત જ કાળા પડી જાય છે, તો છોલ્યા પછી તરત જ શક્કરિયાને પાણીમાં નાખીશું. પછી એક છીણીની મદદથી બધા શક્કરિયાને છીણી લઈશું. શક્કરિયાને છીણ્યા પછી 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. હવે ખીર બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે છીણેલા શક્કરિયા ઉમેરીશું. શક્કરિયાને 2 મિનિટ માટે ઘીમાં સરસ રીતે શેકી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આ રીતે શક્કરિયાનો કલર ચેન્જ થઈ જાય એટલે આમાં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. હવે શક્કરિયાને દૂધ સાથે 10 થી 15 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું એટલે દૂધ ઘટ્ટ થઈ જશે અને શક્કરિયા એકદમ સરસ રીતે એકરસ થઈ જશે. તો અહીંયા આટલા માપથી 4 થી 5 બાઉલ જેટલી ખીર તૈયાર થશે. તો 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો આ રીતે ઘટ્ટ થઈ જાય એટલે આપણે આમાં ખાંડ ઉમેરીશું. તો શક્કરિયામાં નેચરલી ગળપણ હોય છે, તો ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે જ ઉમેરવાની. અહીંયા મેં પોણો બાઉલ જેટલી ખાંડ લીધી છે. ખાંડ ઉમેર્યા પછી 5 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 5 મિનિટ પછી અહીંયા ખીર એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. તો હવે અહીંયા કેસરને અડધો કલાક પહેલા ગરમ દૂધમાં મેં પલાળીને રાખ્યું છે તે એડ કરીશું. અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે તમે લઈ શકો છો. તો અહીંયા આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા આપણી ખીર તૈયાર છે. તો હવે ગેસ ઓફ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ ક્રીમી અને થીક બની છે. આ ખીરને તમે ઠંડી કે ગરમ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે સર્વ કરી શકો છો. હવે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું. તો શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કાચા શક્કરિયા લીધા છે. આ શક્કરિયાને સરસ રીતે ધોઈને એની છાલ ઉતારીને આ રીતે નાના નાના ટુકડામાં કાપી લીધા છે. તમારે જો શક્કરિયાને છીણીને લેવા હોય તો તમે લઈ શકો છો. તો હવે શીરો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટને તળી લઈશું. તો એના માટે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો અહીંયા મેં 8 થી 10 બદામ, 8 થી 10 કાજુ, થોડા પિસ્તા અને થોડી સૂકી દ્રાક્ષ લીધી છે. તમારે જે પણ ડ્રાયફ્રૂટ લેવા હોય તે તમે લઈ શકો છો અને ડ્રાયફ્રૂટનું પ્રપોર્શન તમારી પસંદગી પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસ પર શેકી લઈશું. આ રીતે ડ્રાયફ્રૂટ એડ કરવાથી શીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જ્યારે પણ તમે શીરો બનાવો ત્યારે આ રીતે ડ્રાયફ્રૂટને તળીને ઉમેરશો તો શીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા 1 મિનિટમાં જ ડ્રાયફ્રૂટ સરસ તળાઈ ગયા છે. તો ડ્રાયફ્રૂટને આપણે કાઢી લઈશું. હવે આ જ પેનની અંદર આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. તમારે જો ઘીનું પ્રમાણ ઓછું લેવું હોય તો તમે ઓછા ઘીની અંદર પણ શીરો બનાવી શકો છો. હવે ઘી ગરમ થઈ ગયું છે તો કાપીને રાખેલા શક્કરિયા ઉમેરીશું. શક્કરિયાને ઘી સાથે સરસ રીતે આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો 1 થી 2 મિનિટમાં જ શક્કરિયા સરસ સંતળાઈ ગયા છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ કરીને શક્કરિયાને 5 થી 6 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. શક્કરિયાને ચડતા બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે શક્કરિયાનો શીરો બનાવવાથી શીરામાં બિલકુલ રેસા નથી આવતા અને ખૂબ જ સરસ શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે છે. તો હવે 6 મિનિટ થઈ ગઈ છે. તો શક્કરિયાને ચેક કરી લઈશું. તો આ રીતે પ્રેસ કરવાથી શક્કરિયા એકદમ ઇઝીલી તૂટી જાય તો મીન્સ આપણા શક્કરિયા ચડી ગયા છે. તો શક્કરિયાને આપણે પાઉંભાજીના મેશરથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. તો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણા શક્કરિયા મેશ થઈ ગયા છે. હવે આની અંદર 1 કપ એટલે કે 250 ml દૂધ ઉમેરીશું.
દૂધ આપણે ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું જ લેવાનું છે અને દૂધ ઉમેર્યા પછી બધું સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી જે શક્કરિયાનો માવો છે તે દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને જ્યાં સુધી આ બધું દૂધ ડ્રાય થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. તો આ રીતે મિક્સ કરીને થવા દઈશું. તો આ રીતે બધું દૂધ ડ્રાય થઈ જાય એટલે આની અંદર આપણે ખાંડ ઉમેરીશું. તો અહીંયા મેં અડધા કપથી થોડી ઓછી એટલે કે અડધા કપમાંથી 1 ચમચી મેં ખાંડ કાઢી લીધી છે, એટલી ખાંડ મેં અહીંયા ઉમેરી છે. તો તમારે ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે નાખી દેવાની. હવે ખાંડ ઉમેર્યા પછી જે ખાંડનું પાણી થશે તે બધું બળી જાય ત્યાં સુધી શીરાને થવા દઈશું. તો એકદમ સ્લો ગેસ પર શીરાને થવા દેવાનો છે. તો શીરો હવે ડ્રાય થવા માંડ્યો છે. તો હવે આ સમયે આપણે આની અંદર ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને તળીને રાખેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા ગરમા ગરમ આપણો શક્કરિયાનો શીરો તૈયાર છે. આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે પણ આ શિવરાત્રી પર શક્કરિયાનો શીરો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.